અહીંયા મેં બોળા મરચાં લીધા છે. હવે એવું કહેતા હોય છે કે બહારના જેવો ટેસ્ટ નથી આવતો મરચાંનો, તો હું આજે એવા મરચાં બનાવી અને તમને બતાવીશ. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ચલો એને પહેલાં કાપી લઈએ. આ રીતે મેં મરચાંને ઊભા કાપી લીધા છે, દેખાય છે. હવે એને આપણે પીસ કરીશું. આ રીતે મેં મરચાંને સારી રીતે કટ કરી લીધા છે અને નાના પીસ પાડ્યા છે કે જેથી આપણને ખાતા ફાવે. એ મરચાં વઘારવા માટે એક નાની હાંડીમાં મેં તેલ મૂકી દીધું છે. હવે આપણે ગેસ ચાલુ કરી તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધી તમે વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બનાવજો તમે પણ, તમારે પણ કેવા થાય છે એ જરા મને કોમેન્ટ કરીને જણાવજો. તેલ આવી ગયું છે તો આપણે એમાં આ પ્રમાણે જીરું નાખીશું અને જીરું તતડી જાય એના પછી મેં થોડી હિંગ નાખીશું અને એને થવા દઈશું. બસ આવું થઈ જાય એટલે આપણે એમાં મરચાં એડ કરી દઈશું. ગેસને ધીમો કરીશું. થોડી વાર 1 મિનિટ જેવું એને રહેવા દેવાનું છે. 1 મિનિટ જેટલું થઈ ગયું છે. જુઓ છો કે તમે કેટલા સરસ મરચાં તળાઈ ગયા છે. અને હવે એમાં આપણે હળદર અને મીઠું નાખીશું. જોઈ શકો છો એની સ્મેલ પણ બહુ સરસ આવે છે.